અંજારમાં ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા નવનિયુક્ત રાજ્યમંત્રી ત્રિકમ છાંગાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। માનદ મંત્રી વસંત કોડરાણીના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમનું હોટલ માનવ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવ કોડરાણી, શહેર ભાજપ પ્રમુખ હિતેશ વ્યાસ પણ ઉપસ્થિત રહ્યા હતા। અહીં મહત્વનું છે કે આ અભિવાદન કાર્યક્રમમાં શહેરની અલગ અલગ 20 જેટલી વેપારી સંસ્થાઓના પ્રમુખ અને હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંજય પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું। ધન્યવાદ। આજની આ પારિવારિક બેઠકમાં અંજાર ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ વિવિધ પ્રકારના 15 થી 17 સંગઠનો દ્વારા હું સન્માન તો નહીં કહું, પરંતુ સમૂહ ચિંતન અને નગરના વિકાસની વર્તમાન સ્થિતિ અને આવતા દિવસોમાં નગરને વિકાસના નવા આયામો તરફ લઈ જવા માટે નાગરિક તરીકે આપણે શું કરી શકીએ એવા પ્રકારના ભાવ સાથે જુદા જુદા વેપારી સંગઠનોના પ્રતિનિધિઓ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ માનનીય રશ્મિનભાઈ પંડ્યા, શહેરના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને નગરપાલિકા પરિષદના ઉપપ્રમુખ રાજ્યના શ્રી વસંતભાઈ કોડરાણી, નગરના પ્રથમ નાગરિક ભાઈ શ્રી વૈભવભાઈ કોડરાણી, શહેર ભારતીય જનતા પાર્ટી સંગઠનના ભાઈ હિતેનભાઈ વ્યાસ, વિવિધ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત આ વેપારી મિત્રો દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અને એ કાર્યક્રમમાં રાજ્ય સરકારના આભારની સાથે સાથે આવતા દિવસોમાં નગરના વિકાસ માટે નાગરિક તરીકે આપણે શું ભૂમિકા ભજવી શકીએ એવા ચિંતન સાથે, એવા ભાવ સાથે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને દેશના પ્રજાવત્સલ પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રત્યે એમના કામોને લઈને જે રીતે નગરના વેપારી દ્વારા કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી અને સૌ સાથે મળીને ખૂબ સુંદર મજાના માહોલમાં સમગ્ર કાર્યક્રમ સંપન્ન થયો।